जिग्नेश दादा तरफ सरस शैली में रजूआत ए बात करे एमनु जीवन खुली किताब व्यासपीठ पर बैठा हुए त्यारे मात्र ने मात्र कथानी बात अने ए जिग्नेश दादा नीचे उतरे एटले कोई मावो तोड़ता हो के लावो एटले आ एनी खुली किताब कहेवाय ए जाते एम के मारू जीवन खुली किताब छे कई दंभ नहीं तो दंभ होय हूँ व्यासपीठ पर बैठो तो એટલે મારે કેમ બીજા પાસેથી મળવાનું આવું સરસ શૈલીમાં એમણે 7 દિવસ સુધી અમે ઘરેથી નીકળીએ 7 વાગ્યામાં નીકળે તેમ અહીંયા આવી તો દાદા બેસી ગયા તેમ બીજે તેમ થાય કે આપણે પોણા હાથે નીકળે તો પોણા હાથે તોય તો એ પાછા બેઠો એટલે એટલો સમય પાલનમાં આખો પરિવાર ભાઈ શ્રી અશ્વિનભાઈ પણ એમની જોડે એમ એમણે વાત કરી એમ પૂજા કરાવી હશે बीजू ग्रामजनों तरफ थी जेम सेवा जोवा मळे एम आम व्यक्तिगत कोईने न ओळखता होय पण अहीं जे जोयो जे सम ते आ समयमां बहु ओछा गाममां जोवा मळे एवो सरस मजानो सम छे अमे ज्यां ज्यां जमवा गया ने त्यां एटला एटला आग्रहथी जमाड्या के हवे घरे गमशे नहीं घेर जावुं गमतुं नथी जे आपणे गाय हाँ स्वयंसेवकों तरफ थी अपने कोक दी भूली जाए पण 2:30 वागे हूँ अहीं आऊँ एटले दादा લીંબુનું શરબતનો ગ્લાસ મને એમ ખરેખર હૃદય ભરાઈ જાય આપણને કે આવું કોણ ધ્યાન રાખે એમ એ આ સ્વયંસેવકો ભાઈ તરફથી આવી સરસ મજાની સુંદર વ્યવસ્થા થઈ વળી કોઈ નાના મોટાનો ભેદ નહીં નાના કામ કરતા હોય ને કે ભાઈ પીરસે છે તો મોટા ભાઈઓ હોય ને આપણે જોઈએ કે થેલી લઈ અને જે ઓલા કપ હોય હાથે હોય એ લઈ લેવા નીકળી જાય એટલે આમ નાના મોટાના ભેદભાવ વગર બધા સુંદર રીતે કામ કરે નાના મોટાને ચીંધે મોટા તો ચીંધે પણ નાના હોતે મોટાને ચીંધે અને મોટા સહજ કામ કરતા હોય એવું સુંદર મજાનું આયોજન ગ્રામજનો પણ એટલી જ શાંતિથી સાંભળ્યું બધાએ અને જેટલો જે સમય કહેવામાં આવ્યો તો એ જ સમય સુધી બધાએ બેઠા એટલે સૌનો અમે અમારા આ સંગત પરિવાર ભાઈઓ વતી હું અને અમારા વ્યાસપીઠથી દાદાએ કીધું એમ વ્યાસપીઠની મર્યાદા હોય એટલે ન આભાર માને પણ એ અમારા સૌ વતી હું સૌ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય શ્રી કૃષ્ણ દાદા આથી ઉજી તડકો લાગવા દીધો નહીં નકરો આઈસ્ક્રીમ મહેનત કર આ લોકોને ખવડાવ્યા કલાકે થોડું થોડું આવે બહુ આનંદ થયો આપણે આરતી કરીશું અને પ્રસાદ લઈ અને પછી પોથી યાત્રાએ આપણે અહીંથી પ્રસ્થાન કરીશું અને પછી જેને જેને પોતી પોતાના ઘરે પધરાવી હોય એમને લોકોએ ઘરે આરતી અને થોડી એવી પ્રસાદ અને કંકુ અને ચોખા કંકાવટી આરતી અને થોડી પ્રસાદ કે ઘરે તૈયાર રાખવી અહીંથી પોથી પ્રથમ આપણે બાબાભાઈને ઘરે ગાસ્તે વાસ્તે ત્યાં સુધી આપણે બધાને સાથે જવાનું છે હું પણ અહીંથી સાથે આવું છું વડીલો માતાઓ બાળકો મારી વાલી બહેનો અને ભાઈઓ બધાએ અહીંથી સાથે આપણે પોથી લઈ અને બાબાભાઈના ઘર સુધી જઈશું પછી ત્યાંથી જેને ઘરે પધરાવી હોય એને મેં કહ્યું એમ કંકાવટી આરતી અને થોડી એવી જેટલા લોકો હોય એને બબે દાણા આવે એટલી પ્રસાદ એટલે ઘરે તૈયાર રાખવી સાકરની રાખો માંડવીના દાણાની રાખો ખાંડ રાખો કોઈ પણ વસ્તુ રાખો એટલે પ્રસાદ રાખવી અહીંથી આપણે પોતી લઈ અને આરતી થઈ ગયા પ્રસાદ વેચ્યા પછી આપણે પ્રસ્થાન કરીશું અને રસોડું અહીંયા છે અને પાછું ભોજન લેવા ફરીને અહીંયા જ આવવાનું છે અને હું એની રાહ જોઈને બેઠો છું
હસુભાઈ મારે છે ને ભાઈ? હા છે વાંધો નહીં.